હેલો દોસ્તો, હું છું આપની સાથે હિરલ મહેતા। 5 સ્ટાર તડકામાં આપ સૌનું સ્વાગત છે દોસ્તો। 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ, કો પાવર્ડ બાય એલજી બાંદાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894। દર્શક મિત્રો, આપણે દરેક શોમાં અલગ અલગ ગેસ્ટ સાથે મુલાકાત કરતા હોઈએ છીએ અને તેમની લાઇફસ્ટાઇલ વિશે અને તેમની જર્ની વિશે તો જાણતા જ હોઈએ છીએ। તો આજે ખાસ ગેસ્ટ આપણી સાથે ઉપસ્થિત છે કે જેઓ સિંગર તો છે જ, પરંતુ તેની સાથે સાથે તેઓ એક શિક્ષક પણ છે। આ બધી જ જર્નીની વાત કરીશું। વિરેન પ્રજાપતિ આપણી સાથે હાજર છે। વિરેનજી, આપનું બહુ બહુ સ્વાગત છે અમારા શોમાં। ધન્યવાદ। તો આપણે આવી ગયા છે ગાંધીનગરની પ્રાઇડ ઇલાઇટ હોટલમાં અને હોટલના એક્ઝિક્યુટિવ શેફ सुमन अपनी साथ जुड़ा है। शेफ बहुत बहुत स्वागत है आपका। थैंक यू मैम, थैंक यू सो मच। सबसे पहले रेसिपी कौन सी होगी शेफ? अभी हम लोग बनाने जा रहे हैं मैम कोरिएंडर मंचूरियन। ओके। जो कि नॉर्मली मंचूरियन से थोड़ा हटके हैं। अभी हम लोग नॉर्मल मंचूरियन बनाते हैं कैबेज से और कैरेट से, तो अभी हम लोगों ने कोरिएंडर के जो डंठल है उसके साथ हम लोग जो सॉस है सर इंडियन और चाइनीज, इंडो चाइना का कॉम्बिनेशन बना के उसको बनाया है। तो दोस्तों, ये रेसिपी के लिए अगर आप लोग अहमदाबाद में हैं, अगर आप लोग गांधीनगर में हैं, इसका अगर स्वाद लेना चाहते हैं तो आप लोग विजिट कर सकते हैं प्राइड इलाइट होटल गांधीनगर, जिसमें दोस्तों हमारे 2 रेस्टोरेंट है। एक कैफ़े प्राइड है, एक कासाब्लांका है। जो कैफ़े प्राइड रेस्टोरेंट है वो है हमारा 11th फ्लोर में और कासाब्लांका रेस्टोरेंट है 2nd फ्लोर में। तो दोस्तों आइए और कोरिएंडर मंचूरियन का स्वाद लीजिए। तो स्टार्ट करते हैं हम लोग बनाने। વિરેન જી, તમે જમવાના શોખીન છો? જી બેન, હવે જમવાનું તો બધાને પસંદ હોય જ અને એમાંય આપણે તો ગુજરાતી ગુજરાતી એટલે ફૂલ ખાવાના ફૂલ શોખ। ખાવાના શોખીન હોય, ટૂંકમાં બધું ભાવે છે। અચ્છા, જી, સૌથી વધારે કેવું જમવાનું ભાવે? દેશી વધારે ભાવે કે પછી આ રીતનું અલગ અલગ ના, મંચુરિયન? દેશી વધારે ભાવે, અચ્છા, કારણ કે જીવા માટેનો આધાર જ દેશી છે। બિલકુલ સાચી બાકી વાત છે। અત્યારની બીમારીઓને હાલને ગણવા જઈએ તો આ હાલનું જે ફાસ્ટ ફૂડને ગણવા જઈએ છે એ શરીર માટે એટલું ઇમ્પોર્ટન્ટ નથી, એટલે દેશી ખોરાકને બહુ વધારે પ્રાધાન્ય હું આપું છું। અચ્છા, બિલકુલ। તો તમે જમવાના શોખીન તો છો જ, સાથે સાથે ઘરે ક્યારેક કંઈક ટ્રાય કર્યું છે બનાવવાનું? હા, ક્યારેક ચાન્સ મળે તો લઈ લઈએ। ખાસ હું એ પૂછવા માંગીશ કે તમારી સિંગિંગની જર્નીની શરૂઆત ક્યારથી થઈ? તમે કેટલા વર્ષના હશો ત્યારથી ગાવાની શરૂઆત કરી? લગભગ 4થા ધોરણમાં હું ભણતો હા। અને શાળામાં જે પ્રાથમિક શાળામાં પ્રાર્થનાઓ થતી એ પ્રાર્થનામાં મને ગવડાવવા માટે જે 4-5 છોકરા બેસતા એમાં મારો નંબર મને ગવડાવવામાં આવતું અને એમાંથી ગાતા ગાતા મને યાદ છે કે હું 7મા ધોરણમાં હતો ત્યારે આપણા મિલેનિયમ મેગાસ્ટાર નરેશભાઈ કનોડિયાનું એ વખતે ફિલ્મ મેરુ માલણ આ બધા પિક્ચરો બહાર પડેલા અને એમાં અમારા મુંબઈથી બધા ભાઈઓ આવતા અને એ જે કેસેટો, ઓડિયો કેસેટો એ વખતનો સમય હતો અને એ ઘરમાં વાગતા અને એ ગીતો હું સાંભળતો અને એમાં ગાતો। અચ્છા, થોડું પ્રેરણા મળેલી અને મને યાદ છે કે 7મા ધોરણના પીટીના પિરિયડમાં શનિવારના દિવસે મને એક સોંગ ગવડાવી દીધું। આ મારા જ્યારે જે ગાવાની જે બીક લાગતી ને એ આ ગીત ગાયા પછી મને બીક દૂર થઈ ગઈ। અચ્છા, અને તમે લગભગ કેટલા વર્ષથી ગાતા હશો? કેમ કે તમારી ગાયકી એ પ્રકારની છે કે બહુ ખૂબ વર્ષોનો અનુભવ જોઈએ અને પ્રેક્ટિસ જોઈએ ખાસ તો। લગભગ સ્ટુડિયો લેવલે ગાવાની શરૂઆત કરી અને આ 2026માં કદાચ આ 30મું વર્ષ છે। ઓહો, એટલે 30 વર્ષથી આ શરૂઆત કરેલી છે અને જે આપ સર્વોની અને શ્રોતાજનોની દયાથી, ભગવાનની મહેરબાનીથી ખૂબ સરસ સારું ચાલે છે। તો તમે ગાયકીની ક્યાંયથી ટ્રેનિંગ લીધી છે કે પછી ગોડ ગિફ્ટેડ છે? ના, ટ્રેનિંગ તો આ બધું સાંભળતા સાંભળતા જ ગોડ ગિફ્ટ કહેવાય કે જેને મેં પ્રોફેશનલ કોઈ ટ્રેનિંગ નથી લીધી, પણ છતાં પ્રવેશિકા પૂર્ણ સંગીતની જે પરીક્ષાઓ હોય એ પાસ કરી છે, પણ એના સિવાય આગળની કોઈ પ્રોફેશનલ પરીક્ષાઓ પાસ નથી करेली। अच्छा जी, बिल्कुल। शेफ पास जाइए अपने सीधा ज शेफ, आपने क्या क्या ऐड किया? अभी खुशबू तो बहुत अच्छी आ रही है। अभी हम लोगों ने ऑनियन ऐड कर दिया। हमें ऑनियन और गार्लिक को थोड़ा सौदे करना पड़ता है। ओके। उसके साथ ही साथ इसमें बेल पेपर्स ऐड करने पड़ते हैं। बेल पेपर के साथ हम लोग स्पाइस जो भी है, ग्रीन चिल्ली सॉस है, एरोमेट्स है, वाइट पेपर है, सॉल्ट है, स्वादानुसार डालते हैं। उसके बाद थोड़ा हल्का जो हमारा कोरिएंडर का जो पेस्ट है उसको भी थोड़ा सौते करते हैं, थोड़ा पकाते हैं क्योंकि कच्चा ना रहे खाते टाइम। तो अभी थोड़ा सॉस बन के, तब तक। हाँ जी, अभी सॉस बन के वैसे रेडी हो ही गया है।
और जो कोरिएंडर मंचूरियन के जो बॉल है वो भी बन के रेडी हो गया है। तो अभी हमको पहले सॉस बनाना है, तो सॉस बनाने के बाद ही हम लोग मंचूरियन ऐड करेंगे। દોસ્તો ઘરે કંઈક સ્ટાર્ટર બનાવવું હોય તો એની સાથે શું સર્વ કરવું આ સવાલ દર વખતે થતો હોય છે, તો એનું ટેન્શન હવે મૂકી દો, કારણ કે મધર્સ રેસીપી લઈને આવ્યું છે ખજૂર આમલીની ચટણી. આ ચટણી રેડીમેડ છે એટલે કે તૈયાર છે અને તમે કોઈ પણ સ્ટાર્ટર સાથે આને સર્વ કરી શકો છો. મધર્સ રેસીપી પ્રેમનો સ્વાદ. शेफ अब हम क्या ऐड करने वाले हैं इसमें? अभी हम लोग ऐड करेंगे जो हमने कोरिएंडर के जो पेस्ट बनाया था, धनिया का जो पेस्ट धनिया का बनाया था, उसको हम थोड़ा हल्की स्लो आंच में पकाएंगे. थोड़ा कलर भी आएगा और कलर के साथ थोड़ा फ्लेवर भी आएगा. ओके. मंचूरियन बॉल्स कैसे बनते हैं शेफ, रेसिपी एक बार बता दीजिए. मंचूरियन बॉल्स जो सबसे पहले जैसे कैबेज है, हम्म, जो नॉर्मली मंचूरियन बनते हैं, कैबेज कैरेट्स को यूज उसके साथ थोड़ा नमक ऐड करते हैं, उसको बिल्कुल बारीक चॉप किया जाता है. अगर बारीक चॉप करेंगे तो तभी वो पकड़ बनेगी, बॉल्स तभी बनेगी. ओके. अगर थोड़ा मोटापा हो गया तो फिर बीच से वो टूट जाता है. ओके. इसलिए इसको बिल्कुल चॉप किया जाता है. इसमें कॉर्नफ्लोर यूज करते हैं, ओके. उसकी पकड़ने के लिए कॉर्नफ्लोर यूज करते हैं कि जो कि बॉल्स बराबर जो मंचूरियन के बॉल है उसके शेप बन जाए. ओके, ठीक है. तो વિરેનજી, ખાસ તો હું એ પૂછવા માંગીશ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમારું યોગદાન ખૂબ જ રહ્યું છે. ઘણા બધા ગુજરાતી હીરો છે કે એમના પ્લેબેક સિંગર તરીકે તમે ઘણા બધા ગીતો ગાયા છે, તો એના વિશે વાત કરશો કે કયા કયા એક્ટર્સ માટે તમે અવાજ આપ્યો છે? ગુજરાતી ફિલ્મોમાં લગભગ તો 2002, 2005, 2009, 2010 આ બધા અલગ અલગ ફિલ્મોમાં મેં ગાવેલું છે. અને એમાં મિલેનિયમ મેગાસ્ટાર નરેશ કનોડિયા, હિતુ કનોડિયા, હિતેન કુમાર, ચંદન રાઠોડ, અરવિંદ રાઠોડ, કિરણ કુમાર, બધા ઘણા બધા ગુજરાતી જે આપણા કલાકારો છે એમના પાસે પ્લેબેક સિંગર તરીકેનો મેં વોઇસ આપ્યો છે. પણ 2009માં જ્યારે એક પહેલી વખત ફોન આવ્યો અને એવો ફોન આવ્યો કે હલો વિરેનભાઈ, હું નરેશ કનોડિયા બોલું છું, ત્યારે મેં કીધું કોઈક મજાક કરે છે. એટલે મેં કીધું કે અરે મજાક જે કરતા હોય બોલો ને, જે બોલતા હોય. કે ફરીથી બોલો, ના હું વિરેનભાઈ, હું નરેશ કનોડિયા બોલું છું. ત્યારે મને પોતાને વિશ્વાસ ના આવ્યો કે નરેશભાઈનો મારા ઉપર ડાયરેક્ટ સીધો ફોન આવશે. અને પછી એમણે કીધું કે આપણે એક ફિલ્મ કરવા જઈ રહ્યા છીએ અને એમાં તમારે સિંગિંગ કરવાનું છે. અને જયવીર ભાથીજી, પ્રીત ગેલી રાધા અને બીજા ઘણા બધા પિક્ચરો એમના ત્યાં કર્યા અમે. અને મુંબઈમાં આવવાનું છે. પછી એમની બધી વ્યવસ્થા ટિકિટની બધી કરી. મને કે શું લેશો? મેં કીધું સર એ તો હું રૂબરૂ આવીને તમને કહીશ, પણ પહેલાં તો તમારો ફોન મારા ઉપર આવવો એ જ મારું જીવનનું એક મોટું અહોભાગ્ય કહેવાય કે હું તમારા ગીતો ગાઈ ગાઈને, તમારા ગીતો સાંભળીને મોટો થયો છું. આજે કંઈ તમે મને સામેથી ફોન કરો છો એની જે લાયકાત ઊભી થઈ છે એ પણ આપના ગીતો થકી થઈ છે. અને એમાં મને ઘણા બધા ગીતો ગવડાયા હતા. ત્યાર પછી હિતેન કુમાર માટે પણ ઘણા બધા ફિલ્મોમાં ગાયું છે. શું વાત છે, તમારા વખાણ ખૂબ થતા હશે ઇન્ડસ્ટ્રીમાં એવું મને લાગી રહ્યું છે. ઘણા. એક સરહદની પાર મારી રાધા એક ફિલ્મ છે, એમાં પણ એક સોંગ હતું મસ્ત. દરેક સિંગરનું એવું હોય છે કે કોઈ લોકગીતો જ ગાતા હોય છે, કોઈ સિંગર ભજન જ ગાતા હોય છે, તો તમારું એવું કોઈ જોનર ખરું કે તમે આ જ પ્રકારના ગીતો ગાઓ છો કે બધા પ્રકારના ગાઓ છો? ના, ગુજરાતી આપણું જે ભાતીગળ લોકસંગીત છે હા, અને ગુજરાતી ફિલ્મો, લોકગીતો, ભજનો, આ બધા જ પ્રકારના ગીતો અત્યાર સુધી મેં ગાયા છે. એમાં હમણાં જે ટ્રેન્ડિંગમાં ચાલે છે કે જે પ્રભાત ફેરી નું એક નવું સ્વરૂપ. આમ પ્રભાતી આપણે નરસિંહ મહેતાના સાંભળેલા છે, પણ આ પ્રભાત ફેરી એક નવું એક વર્ઝન છે કે જે મેં હમણાં ગાયેલું છે અને ખૂબ સરસ એનો પ્રતિસાદ પણ સારો છે. હવે જઈએ सीधा शेफ પાસે. शेफ, लगभग हमारे मंचूरियन रेडी हो गए. जी तैयार हो गए. गाने सुनते सुनते सर के क्या बात. गानों में ऐसे हुआ है कि सर मंचूरियन तैयार हो गए हैं. तो दोस्तों कोरिएंडर मंचूरियन बन के तैयार है, तो आप भी ट्राई करिए घर में और रेसिपी बनाइए इसका. तो सर ये बन के तैयार है, आप टेस्ट करके बताइए कैसे बना कोरिएंडर मंचूरियन. વાહ, ક્યા બાત, ખૂબ સરસ.
તો સરસ મજાના કોરિएंडर ग्रीन मंचूरियन આપણે ટ્રાય કર્યા. હવે નેક્स्ट रेसिपी तरफ आगे बढ़िए. शेफ नेक्स्ट रेसिपी कौन सी है हमारी? तो दोस्तों हम लोग बनाने जा रहे हैं मलाई कोफ्ता, जो कि गुजरात में फेमस है. मलाई कोफ्ता लोग माइल्ड फूड पसंद करते हैं. इसमें ज़्यादा स्पाइस लोग डालते नहीं हैं. हम लोग नॉर्मली यूज़ करते हैं सॉल्ट एंड स्वीट. इसका जो टेस्ट रहता है. ठीक है, शुरुआत करते हैं शेफ. तो सबसे पहले हम लोग बनाते हैं कोफ्ता. ओके. तो कोफ्ते के लिए हम लोग लेते हैं थोड़ा मावा को बिल्कुल ग्रेट किया जाता है. વિરેનજી, તમારા સિંગિંગ વિશે તો ખૂબ બધી વાતો કરી. હવે મારે એ જાણવું છે કે તમે શિક્ષક છો, તો એક શિક્ષક તરીકે બાળકોને કઈ રીતે ભણાવો છો, કયા કયા વિષય ભણાવો છો? સૌની આસપાસ છે, ગણિત છે અને વ્યાયામ છે, પછી કોમ્પ્યુટર ને ઘણું બધા વિષયો અમારે જે પછી ઓલરાઉન્ડર ટીચર છો તમે. જે ફાળવવામાં આવે પછી અમે એનામાં ફોકસ કરીએ છીએ. અચ્છા. તો ખાસ કરીને જન્મદિવસ હોય ત્યારે તમે ઉજવણી અલગ પ્રકારે કરતા હો છો, તો એના વિશે પણ અમારા દર્શકોને. હા, અમે આમ જનરલી શું હોય છે કે જન્મદિવસ હોય એટલે ચોકલેટ લાવે અને એ બધી સિસ્ટમો જનરલી ચાલતી હોય છે. પણ મારી સ્કૂલમાં એવું હોય છે કે જેનો જન્મદિવસ હોય અને અમારા તરફથી જ અમે કાં તો ગોળ લાવીએ એનું ગળ્યું મોઢું કરવા માટે, અથવા તલની ચીકી લાવીએ, અને એના લીધે જે પ્લાસ્ટિકના રેપર કે જે કંઈ બીજું કચરો ના થાય, અને ગોળથી એનામાં એક એનર્જી આવે, તલથી પણ એનર્જી આવે. તમે ક્યાંથી આવો છો અને આ સ્કૂલ ક્યાં આવેલી છે? કેમ કે ઘણા બધા એવા બાળકો છે કે જેમને અભ્યાસની ખૂબ જરૂર હોય છે, અને ખાસ કરીને મધ્યાહન ભોજન માટે પણ અમુક બાળકો આવતા હોય છે. તો આ વિસ્તાર વિશે થોડીક વિગતવાર વાત કરવી છે. ને સિદ્ધપુર તાલુકાનું દેથડી ગામ છે. અચ્છા. હું પ્રોપર સિદ્ધપુરમાં રહું છું, અને દેથડી ગામમાં બાળકોનું આમ તો ગામ તો બહુ સરસ છે, પણ છતાં કેટલાક મા બાપને મજૂરી અર્થે બહાર જવાનું હોય, સવારે નીકળી જવાનું હોય, તો એવા બાળકોને જ્યારે જમવા માટેનો પ્રશ્ન થાય ત્યારે ગવર્મેન્ટની બહુ સરસ સ્કીમ છે મધ્યાહન ભોજનની, અને અત્યારે ખૂબ સારું એવું એનું પીરસાઈ રહ્યું છે, અને એમાં વાનગીઓ પણ બહુ સરસ હેલ્ધી અને એના નાસ્તા પણ સરસ મળે છે. એટલે બાળકોને ઘણી રીતે એ ઉપયોગી છે કે ઘરેથી જમ્યા વગર જે આવે કદાચ, તો એના માટે એને એ પ્રોત્સાહન પૂરું પાડે છે અને ભણવા માટે પાછું રેડી થઈ જાય. ખાસ કરીને પર્યાવરણ વિશે મેં વાત સાંભળી છે, એના માટે તમને અવોર્ડ પણ મળેલો છે. જી, એટલે પર્યાવરણમાં મુખ્ય અત્યારે આપણો દુશ્મન ગણાય તો પ્લાસ્ટિક છે. હવે પ્લાસ્ટિકને અમે અમારી સ્કૂલમાં એક એ પ્રકારે આ પ્રવૃત્તિ કરીએ છીએ કે ગામમાં અથવા સ્કૂલમાં જે આ લોકો બધી પડીકીઓ ખાઈને જ્યાં ત્યાં માવા મસાલાની હોય કે કોઈ પડીકીઓ ફેંકી દેતા હોય, તો એના માટે એક જે અમારી પર્યાવરણની એક ટીમ હતી, એમની એક સ્કીમ મૂકી હતી કે આવી રીતના તમે જેટલો કચરો ભેગો કરી અને બોટલ ભેગી કરો એ પ્રમાણેનું તમારું એમાં નોમિનેશન થાય, એટલે વર્લ્ડ રેકોર્ડનો એક કાર્યક્રમ થઈ ગયો. એમાં પણ લગભગ અમારી સ્કૂલની 1000 બોટલ, કે જેમાં ગામમાંથી બાળકોને કીધું હોય કે એમાં સૌથી વધારે જે બોટલ, જે રફ બોટલો છે પાણીની અથવા તો જે ઠંડા પીણાની, એમાં એ કચરો ભરીને લઈને આવે, અને એ અમે બધી ભેગી કરીએ, એમાંથી 1000 બોટલ ભેગી કરી. એટલે ગામમાંથી કચરો પણ સાફ થઈ જાય, શાળામાંથી પણ કચરો સાફ થઈ જાય, અને બાળક પણ પોતે શીખે કે આપણે આ વસ્તુ અહીંયા ઉપયોગ ના કરે. ઘણા તો શિયાળાની સવારમાં કે ઘણા શું છે કે એમના ચૂલામાં નાખીને એને સળગાવતા હોય છે પ્લાસ્ટિક, તો એ પણ એક સ્વાસ્થ્ય માટે એનો જે પ્રદૂષણ છે અને હવા જે આવે છે એ પણ હાનિકારક છે. એટલે આ બધી બાબતોથી બાળકો પણ સ્વચ્છતા તરફ પ્રેરાય અને સ્વસ્થ જીવન જીવે, એના માટેની એક વ્યવસ્થા અમે સ્કૂલમાં કરીએ છીએ. લોકોને પણ જાગતા રહેવાની, જાગૃત રહેવાની જરૂર છે, કારણ કે અત્યારે પ્લાસ્ટિક એ બધી જગ્યાએ વપરાશમાં વધી ગયું છે, અને એના લીધે અમે તો 10-10 બાળકોની ટીમો બનાવી અને વાલીઓને ઘરે ઘરે મોકલીને પણ એમને જાગૃત કરવા માટે પ્રયત્ન કરીએ છીએ કે આ પ્લાસ્ટિકના બાળવાથી અને એનો ગમે ત્યાં નાખી દેવાથી એ સડતું નથી, તો એના બાળવાથી પણ જે એનો ઝેરી ધુમાડો છે એ સ્વાસ્થ્યને નુકસાન કરતા છે. એટલે આપણે પણ આ બધી બાબતોનું ધ્યાનમાં રાખી પ્લાસ્ટિકનો બને એટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ અને આપણી આસપાસમાં સ્વચ્છતા રાખવી જોઈએ. बिल्कुल. शेफ पास પણ જોઈએ આપણે. शेफ, आपने क्या क्या ऐड किया अभी? इस पे हमने काजू और जो अभी वाटरमेलन सीड लिया था उसका पेस्ट बना के अभी इसको थोड़ा धीरे स्लो फ्लेम में पकाना पड़ेगा. ओके. जो कि इसमें कच्चापन ना रहे, और इसमें हल्का सा दूध भी ऐड कर सकते हैं. इसकी ग्रेवी हमें थिक ही रखनी होगी. जी, ग्रेवी इसमें थिकनेस से जाती है, जो कि थिकनेस के लिए हम लोग मावा यूज़ करते हैं.
और शाइनिंग के लिए क्रीम यूज करते हैं। कभी हम लोग क्रीम को पकाते नहीं, क्रीम गार्निशिंग के लिए ही डाली जाती है, जो कि हम लोग बाद में डालेंगे जब ये पक के तैयार हो जाएगा। तो अभी जो हमने कोफ्ते बनाए तो कोफ्ते भी बन के तैयार हो गए हैं। इसमें हम लोग पनीर, मावा और थोड़ा आलू यूज करते हैं। ओके। फिर उसके बाद जैसे कोफ्ता को हल्का थोड़ा फ्राई करते हैं, ज़्यादा काला भी नहीं करना है, हल्का ब्राउन करना है, ओके। जो भी दिखने में भी सही लगे और खाने में भी सही लगे। तो अभी हम लोग धीरे धीरे थोड़ा पहले इसकी ग्रेवी बनाएंगे। ઓકે, ઠીક છે. વિરેનજી, કહેવા માંગીશ કે આપણું ગુજરાતી કલ્ચર ખૂબ જ સરસ છે અને દરેક વિષય ઉપર સરસ મજાનું ગીત બનાવવામાં આપણે સૌ માહિર હોતા હોઈએ છીએ. મને યાદ આવે છે કે તમે ચૂંટણીને લઈને એક સરસ મજાનું ગીત બનાવ્યું છે, તો એ ગીત પણ થઈ જાય. હા, લાસ્ટ ટાઈમ ચૂંટણીનો માહોલ હતો ત્યારે આ સોંગ પાટણ જિલ્લા કલેક્ટર સાહેબશ્રીના ઉપસ્થિતિમાં મેં લોન્ચ કર્યું. લોન્ચ કર્યું હતું, ગાયું હતું. बिल्कुल. शेफ पास फरीथी आपने जाइए. शेफ, कहाँ तक पहुँची रेसिपी? अभी ये बन के तैयार हो ही गया। मैं अभी इसके थोड़ा और फ्लेवर के लिए हम लोग थोड़ा मेथी यूज़ करेंगे। अच्छा. जो कि हर खाने में मेथी थोड़ा फ्लेवर लाती है। ओके. वैसे तो बन के तैयार ही हो गया है। દોસ્તો, ઘરે દાળ, શાક કે કોઈ પણ નવી વાનગીનો તડકો લાગે ચોક્કસથી એમાં હિંગ જતી હોય છે. તો આજે જ લઈને આવો એલજી બાંધાની હિંગ, કારણ કે એ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે. એની સુગંધ પણ ખૂબ સરસ છે અને તમારે પાચનને ઝડપી બનાવશે. એટલે આજે જ તમારા કિચનમાં લઈને આવો એલજી બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. તો મલાઈ કોફતા બનીને તૈયાર થઈ ગયું છે. હવે શેફને કહીશ કે તેઓ ગેસ્ટને ટ્રાય કરાવે. तो दोस्तों फाइनली मलाई कोफ्ता बन के रेडी हो गया है। तो सर टेस्ट कीजिए और बताइएगा कैसा लगा स्वाद। વાવ, બહુ જ મસ્ત. थैंक यू सर, Superb. थैंक यू सो मच। અને આપને પણ કદાચ આ કુદરતી નેચરલ ઘર જેવો સ્વાદ લેવાની ઈચ્છા થતી હોય અને થાય તો ગાંધીનગરમાં હોટલ પ્રાઇડ ઇલાઇટ પર આવીને અચૂક મુલાકાત લેશો. બહુ જ મસ્ત સર, બહુ બઢિયા. थैंक यू सर, थैंक यू सो मच। વિરેનજી, તમારા ગીતો સાંભળવાની ખૂબ જ મજા પડી ગઈ. થેન્ક યુ સો મચ. તમે અમારા શોમાં આવ્યા અને સરસ મજાના ગીતો સંભળાવ્યા. થેન્ક યુ. એટલે જ મધર્સ રેસીપી તરફથી તમને મળી રહ્યું છે આ ગિફ્ટ હેમ્પર. મધર્સ રેસીપી, પ્રેમનો સ્વાદ. થેન્ક યુ. Gift sponsors Mother's Recipe. Taste the love. તો એલજી બાંધાની હિંગ તરફથી આ બીજું ગિફ્ટ હેમ્પર તમને વિરેનજી. થેન્ક યુ સો મચ. ફરી એકવાર તમે અમારા શોમાં આવ્યા. થેન્ક યુ. એલજી બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. LG બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. વિરેનજી, શો તો પૂરો થઈ ગયો છે, પરંતુ જતાં જતાં તમે અમારા દર્શકોને કોઈ ખાસ મેસેજ આપવા માંગશો? તમારા અપકમિંગ પ્રોજેક્ટને લઈને કંઈક વાત કરવા માંગશો? જી, એક તો નવું એક સોંગ, મતલબ નવું તો નથી પણ આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું એક સરસ મજાનું જે આપણને બધાને ગમે છે એ સોંગ રિલીઝ કરવા જઈ રહ્યા છીએ. અને બીજું તો આપણે શું સંદેશ આપી શકીએ, પરંતુ આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ જે સંદેશો અત્યારે જે લોકો સમક્ષ મૂક્યો છે, તો હું તો એટલું જ કહીશ કે બિનજરૂરી ખર્ચાઓ પણ આપણે ન કરવા જોઈએ અને બિનજરૂરી વપરાશ જે આપણને અનુકૂળ ન હોય એ પણ ન કરવો જોઈએ. કદાચ એવું લાગે કે કોઈ સેવા જ કરવી છે તો દેશ સેવા કરવા માટે ન રૂકો, કોઈ ધર્મનું રક્ષણ કરવું હોય તો ન રૂકો, પણ કદાચ વ્યાજથી પૈસા લઈ સ્ટેટસ બનાવવા માટે અને ખોટી દેખાદેખી કરવા માટે આવું બધું થતું હોય તો ત્યાં રૂકો. સાચી વાત છે, બિલકુલ. થેન્ક યુ સો મચ. ફરી એકવાર તમે સરસ મજાનો મેસેજ આપ્યો અમારા દર્શકોને. થેન્ક યુ. ધન્યવાદ.